બનાસકાંઠાના સુઈ ગામમાં અનરાધાર વરસાદ હાલ બેહાલ થયા છે લોકોના। સુઈ ગામના જોરાવરગઢ ગામે પાણી ભરાઈ ગયા। ગામના પ્રવેશ દ્વારથી ગામના પાદર સુધી પાણી ભરાયા। ભારે વરસાદના કારણે ગામમાં પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। બનાસકાંઠામાં ભારે વરસાદ અને વરસાદના પગલે સુઈ ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। અનરાધાર વરસાદથી લોકોના હાલ બેહાલ થઈ ગયા। જોરાવરગઢ ગામેથી આ દ્રશ્ય સામે આવ્યા છે। દ્રશ્યમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે નીચાણવાળા વિસ્તાર કે જ્યાં રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે। રહેણાંક જે મકાનો છે એ મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તેના કારણે લોકોની ઘરવખરી પણ પલળી છે। લોકોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। ગામના પ્રવેશ દ્વારથી લઈને ગામના પાદર સુધી પાણી ભરાયેલા છે અને હજુ પણ વરસાદ યથાવત છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે લોકો પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પાણી બહાર કાઢે કેવી રીતે? કારણ કે જ્યાં જુઓ ત્યાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ ભરાયેલું છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જળ તાંડવ। ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા। સૌથી પહેલા વીટીવી ન્યૂઝની ટીમ સુઈગામ પહોંચી। સરહદી વિસ્તારમાં 2 દિવસથી લોકો ઘરમાં પુરાઈ રહેલા છે। વરસાદના કારણે લોકો ભૂખ્યા તરસ્યા રહેવા માટે મજબૂર છે। અનેક લોકો પશુ લઈને અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। બનાસકાંઠામાં ભારે વરસાદ છે અને વરસાદના પગલે સરહદી વિસ્તાર સુઈ ગામમાં જળ તાંડવની પરિસ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી ભરાયેલા છે। ત્યારે સૌથી પહેલા વીટીવી ન્યૂઝની ટીમ સુઈગામ ખાતે પહોંચી છે અને આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સીધા સુઈગામથી, કે જ્યાં ગામના પાદરથી લઈને ગામના રહેણાંક વિસ્તાર સુધી માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે। 2 દિવસથી વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલના કારણે 2 દિવસથી લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે। વરસાદ 3 દાડાથી ફૂલ પડે છે। આમ કોઈ વ્યવસ્થા રોંધવાનું થતી નથી। વરસાદ કરવામાં પાણી પડવા માંડ્યું છે। બાળકો છે નાના, તો એ વ્યવસ્થા સરકાર કરે એ સાચું છે, બીજું કોઈ નિર્ણય ઉપડે છે નહીં। હાલ વરસાદ 3 દાડાથી વરસાદ ફૂલ પડ્યો છે, એટલે કોઈ ઘરમાં પાણી એટલે થોડોક ન કહેવાય વરસાદ, બરાબર। હવે જીવવાનું કોઈ શક્યતા રહે નહીં, એટલે વરસાદ દે, બરાબર। ત્યાં તો ફૂલે ફૂલ સર લાગે છે। હવે જીવવું કેવી રીતે રહેવું એમ છે, બરાબર। સરકાર કરે એ ખરો, બીજું કોઈ છે વ્યવસ્થા નહીં। ભારે વરસાદ વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં પાલિકાની બેદરકારી સામે આવી। ધાનેરા પાલિકાની છત પરથી પાણી ટપકવા લાગ્યું। પાલિકા કચેરી જર્જરિત હોવા છતાં પણ સમારકામ ન કરાયું। સમારકામ ન થવાને કારણે વરસાદમાં કર્મચારીઓ અટવાયા। કર્મચારીઓએ ગેલેરીમાંથી કામ કરવાની ફરજ પડી। ઘણા સમયથી નવી બિલ્ડિંગ માટે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતની ફાઇલ અભરાઈએ ચડી જતા સવાલ ઉઠ્યા। લોકોને પાણીથી બચાવતા કર્મીઓ ટપકતા પાણી નીચે કામ કરવા માટે મજબૂર। પાલિકાની બિલ્ડિંગમાંથી પાણી ટપકતા ફાઇલો પણ પલળી ગઈ। નવી બિલ્ડિંગ વહેલી તકે સોંપવામાં આવે તેવી કર્મીઓની માંગ છે।